શરીરને ફાયદો અને મોટો ગેરફાયદો બધી ફાર્માસ્યુટિકલ કંપનીને થાય છે. તમારો ડાયાબિટીસ કોણ મટવા નથી દેતું? તમે વિચારજો જ્યારે એક સમય લઈને. બધા મિત્રો, હું તમને ખાસ વિનંતી કરીશ કે કોને ફાયદો અને ગેરફાયદો છે તમારા ડાયાબિટીસથી. આજે દે આર હેન્ડ ઇન ગ્લવ્સ, એકબીજા સાથે બધા જોડાયેલા છે. મોટામાં મોટી લોબી છે અનાજની લોબી. હજારો ટન અનાજ પેદા કરે છે. જે અમેરિકાના ડુક્કરો ખાતા નથી એવા ઘઉં પણ આપણને વેચે છે. એટલે અનાજની લોબી. બીજી લોબી છે શુગરની લોબી. હજારો ટનની ખાંડ વેચાય છે ચારે બાજુ. એ નથી ઈચ્છતા કે એમની ખાંડ ઓછી થાય. અને ત્રીજી સૌથી ભયંકર લોબી છે ફાર્માસ્યુટિકલ લોબી. એ કંપનીઓ તો આ બે કંપનીઓને ઉત્તેજિત કરે છે. તમે ચાલુ રાખો તો અમારી દવાઓ વેચાય ને. આજે ડાયાબિટીસનો સૌથી મોટો ફાયદો આ ત્રણ લોબીઝને છે. તમે બધું બંધ કરી નાખો તો એ લોકો ક્યાં જશે? આજે ગોળીઓ તમે ફેંકી દો તો એ લોકો ક્યાં જશે? અને હું તો ઘણા મારા અમુક લેક્ચરમાં રમેશભાઈ ડૉક્ટર મિત્રોને પણ આમંત્રણ આપું છું. અને ડૉક્ટરોને હું કહું, તમે મને એક દર્દી બતાવો કે જે તમે સારો કરી નાખ્યો ડાયાબિટીસ વાળા. નહીં તો હું તમને 10 બતાવું. તમે બતાવી શકો? હા, 10. એક નહીં, તમે એક બતાવો કે તમારી ગોળીઓથી તમે કીધું કે ડાયાબિટીસ સારું થઈ ગયું, હવે નથી કંઈ લેતા. તમે વધારતા જાઓ છો ગોળીઓ દિવસે દિવસે. ઇન્સ્યુલિન ના આપો છો, એ વધારતા જાઓ છો. તમે આમાં મટાડ્યો ક્યાં? તો કે એ ના મટે. એ ચોખ્ખું કહી દે પેશન્ટને. અને ભગવાને આપણને એક સરસ શરીર અને જીવન આપ્યું છે. જી. તો આપણે સાચી રીતે વિચારીને જીવવું જોઈએ. જી, બિલકુલ. અને એનો મંત્ર હું ગુજરાતીમાં શબ્દ મેં શોધેલો છે કે તમારે અબખાથી દૂર રહેવાનું. અબખા એટલે શું? અનાજ, બટેટા અને ખાંડ. અબખા, આ ત્રણ વસ્તુથી દૂર રહો. તમારું ડાયાબિટીસ ઓટોમેટિક કંટ્રોલમાં આવી જશે. બરાબર છે. અને વિકલ્પો છે, બહુ વિકલ્પો છે. તમે સેલેડ્સ ખાઓ ને, તમારે ખાવા એટલે પથરાની જેમ પડે. તમારું પેટ બી ભરેલું રહે, તમને ઈચ્છા બી ન થાય. વિટામિન બધા સારા સારા મળે. તમે કઠોળ ખાઈ શકો છો. કઠોળમાં પણ કાર્બોહાઈડ્રેટ ખરા, એટલે પણ ઓછા. એટલે તમને નડશે નહીં. તમે દાળ ખાઓ ને, તમે રોજ નવી દાળ ખાઓ. આપણે મગની, મઠની, અડદની, ચણાની, આપણી પાસે તો કેટલી બધી દાળો છે. તમે એ ખાઓ. હું એવું ખાઉં, ખાલી દાળ, વઘારેલી દાળ ખાઓ.